નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવોનું. શ્રીમદ ભાગવતની અંદર પ્રારંભિક પ્રસંગમાં ખૂબ સુંદર એક શિક્ષા જેનું વર્ણન શ્રી સુત ગોસ્વામી કરે છે, જેમાં ભારત વર્ષના એક મહાન રાજા શ્રી પરીક્ષિત મહારાજ, એને શ્રાપ પ્રાપ્ત થયો છે કે 7 દિવસની અંદર એક સર્પના કરડવાથી એનું મૃત્યુ થશે. તો સ્વાભાવિક છે, જ્યારે કોઈ મૃત્યુની વાત સાંભળે તો થોડો ભય લાગે છે, ડર લાગે છે. અને વિશેષ રૂપથી આ સંસારમાં કોઈ ડરે છે, કોઈ ભયથી પીડિત થાય છે તો એ મૃત્યુ છે. મરવાનો ડર બધાને છે. પણ એટલું જ સત્ય છે, ગીતામાં ભગવાન કહે છે, જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત અપરિહાર્યર્થે નત્વમ શોચિતુમ અર્હસી. કે અર્જુન, જે જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત છે. તસ્માત અપરિહાર્યર્થે, અર્જુન, આ નિવારી શકાય એમ નથી. આને તમે રોકી ન શકો. આપણે આપણી કેટલી પણ એફર્ટ લગાવીએ પણ મૃત્યુથી બચવાનો કોઈ ઉપાય નથી. જન્મ થયો છે તો મરવું તો પડશે. આ સામાન્ય જ્ઞાન છે. પ્રાય બધા લોકો જાણે પણ છે, એવું નથી કોઈને ખબર નથી આ વાત. બધા લોકોને ખ્યાલ છે કે આ જે જન્મ છે તો એક દિવસ મૃત્યુ પણ થવાનું છે. સમસ્યા ત્યાં છે કે આપણે ભૂલી જઈએ છીએ. એને મોટો પ્રોબ્લેમ એ છે કે આ ભૂલાઈ જાય છે કે આપણે જવાનું છે. અને મૃત્યુ જ્યારે ભૂલાઈ જાય ને ત્યારે આપણા જીવનમાં પ્રોબ્લેમ શરૂ થાય, સમસ્યાઓ પ્રારંભ થાય. કારણ કે આપણે આ સંસારમાં જ્યાં રહીએ છીએ તો પ્રકૃતિ દ્વારા નિર્મિત આ સંસારમાં એ પ્રકૃતિના સિદ્ધાંતો કાર્ય કરે છે. અહીંયાની કંઈક રિયાલિટી છે, કંઈક વાસ્તવિકતા છે. યા તો આપણે એને જોવા નથી માગતા, કાં તો આપણને કંઈક ઊંધું સમજાઈ રહ્યું છે માયાના પ્રભાવના કારણે, યા તો આપણી પાસે જ્ઞાન નથી. તો જેના કારણે જીવનનો ઉદ્દેશ્ય જે છે એ આપણે ભૂલી ગયા છીએ. આપણે કોઈના મૃત્યુને જોતા હોય, સંસારમાં રોજ કેટલા લોકો મરે છે, કેટલા લોકો નવા જન્મ લે છે. આ પ્રક્રિયા કન્ટિન્યુઅસ ચાલતી રહે છે. પણ આપણે જ્યારે આપણા સ્વજન કે આપણા ઘરે આવો પ્રસંગ જ્યારે બને ત્યારે થોડુંક આપણું માઇન્ડ હાઇલાઇટ થાય કે આ ઘટના બની છે તો એક દિવસ આપણી હારે આ થવાનું છે, એક દિવસ આપણે અહીંથી જવાનું છે. ઘણીવાર પરીક્ષિત મહારાજની આ કથાઓને આપણે સાંભળી હશે કે એણે 7 દિવસનો ટાઈમ હતો એની પાસે, અને આપણી પાસે પણ 7 દિવસ છે. ફરક બેમાં એટલો છે કે પરીક્ષિત મહારાજને ખબર હતી કે મારે આવે એ 7 દિવસ જ છે મારી પાસે, અને આપણી પાસે એ જાણકારી નથી.
કારણ કે 7 વાર જે છે સોમથી લઈને રવિ, એમાંથી એક વારે આપણે જવાનું છે, પણ એ કયો વાર આવવાનો છે એ આપણને ખબર નથી. અને એટલા માટે આપણે નક્કી કર્યું કે આવે ત્યારે જોયું જાય છે, એમ અત્યારે મોજ કરવી, એમ જ્યાં છવી ત્યાં અત્યારે મજા કરવી. અને ઘણી વાર લોકોને એમ લાગતું કે ભાઈ જવાનું તો છે જ ને, આવ્યા તો ભાઈ એનું શું કરવું એ કે. પણ શાસ્ત્ર કહે છે કે એના માટે જિજ્ઞાસા હોવી જોઈએ. મૃત્યુ તો થવાનું છે, એ ફાઇનલ છે. આપણે આવ્યા છીએ તો જવાનું છે, એ પણ ફાઇનલ છે. ક્યારે જવાનું છે એ ખબર નથી. તો કરવું શું જોઈએ? પરીક્ષિત મહારાજનો આ પ્રશ્ન જેનાથી ભાગવતનો પ્રારંભ થયો છે. પરીક્ષિત મહારાજ જ્યારે જોવે છે કે એની સભામાં સુખદેવ ગોસ્વામીનું આગમન થયું, તો સુખદેવ ગોસ્વામીને એમણે પ્રશ્ન કરતા કીધું, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમમ ગુરુમ. અતઃનો અર્થ એટલા માટે, કેમ? મારે 7 દિવસ પછી મારું મૃત્યુ થવાનું છે. અતઃ પૃચ્છામિ, હું તમને એક પ્રશ્ન પૂછી રહ્યો છું. કિમ કર્તવ્યમ મ્રિયમાણસ્ય. જે વ્યક્તિને મૃત્યુ નજીક છે, જે મૃત્યુથી નિકટ છે, કિમ કર્તવ્ય, એનું કર્તવ્ય શું છે, એને શું કરવું જોઈએ? તો આપણને કોઈ વ્યક્તિ આવો પ્રશ્ન કરે અથવા આવો પ્રશ્ન સાંભળવા મળે તો આપણા મનમાં શું થાય? મૃત્યુથી નિકટ કોણ છે? આપણે પેલા ગઢા હોય ને યાદ આવે, પેલા જાય હે ને. ઘરે 70 ઉપરની જે એજ વાળા છે ને એ લોકો આપણને પહેલા ધ્યાનમાં આને જવાનું છે. પહેલા આપણે એવો ક્રમ માનીને બેઠા કે આ ગઢા એટલે એ પહેલા જાય ને પછી આપણે જાવ. ભાઈ જે સ્થાનમાં આપણે રહીએ છીએ ને, આ મૃત્યુલોક છે. અને અહીંયા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે જઈ શકે છે. કોઈનું ફિક્સ નથી કે ભાઈ ગઢા પહેલા જાય, ગઢા આઈના રહી જાય, 20 વર્ષના યુવાનો વયા જાય. આપણે જોયું છે ને, એવો કોઈ નિયમ તો નથી કે ગઢાથી આવું એ જ પહેલા જાય. ત્યારે જો માતા પિતા જીવિત હોય, પુત્ર પુત્રીના મૃત્યુ થઈ જતા હોય. અને એટલા માટે જે સ્થાનમાં આપણે રહીએ છીએ ને, આને મૃત્યુલોક કહેવામાં આવે છે. ક્યારે નીકળવું પડશે ખબર નહીં રહે. તો આ સંસારની અંદર આપણે રહીએ છીએ તો પછી કરવાનું શું છે? પ્રશ્ન એ છે, કિમ કર્તવ્યમ. કોણ છે મૃત્યુથી નજીક? બોલે બધા. પરીક્ષિત મહારાજને ખબર હતી કે 7 દિવસ પહેલા મને કોઈ મારીએ કે એમ નથી. આપણી પાસે કોઈ કન્ફર્મેશન નથી. આજ રાતે હુઈ ગયા, કાલે સવારે જાગશું કે નહીં ખબર નહીં. આ ઘટના રોજ બને છે, ડેઈલી. રોજ રાત્રે કેટલા લોકો સૂવે છે, એ સવારે જાગતા નથી એમાંથી ગણાય. તો એનું પ્લાનિંગ નહીં હોય કે હારું કાલ સવારે તો હું નહીં હોઉં, એવો વિચાર પણ નથી હોતો. બહુ આરામથી કાલ સવારનું પ્લાનિંગ કરીને સૂતા હોય છે. આપણે ક્યારેક એવું જ થશે કે આગળનું પ્લાનિંગ કરીને સૂઈ ગયા હશું, પછી આંખ નહીં ખુલે ફરીથી. તો આ ઘટનાઓ બની રહી છે. તો પરીક્ષિત મહારાજ જે કહી રહ્યા છે, મૃત્યુથી નિકટ કોણ છે, એનો અર્થ બધા આ સંસારમાં જેટલા પણ જીવ છે બધા મૃત્યુથી નિકટ છે. ક્યારે આવશે એનો કોઈ ભરોસો નથી. અને એટલે પ્રશ્ન છે, કિમ કર્તવ્ય, એણે શું કરવું જોઈએ? તો એનો ઉત્તર આપતા સુખદેવ ગોસ્વામી કહે છે, તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ. તો આવા વ્યક્તિએ શું કરવું જોઈએ? જે ભગવાન છે, ઈશ્વર છે, હરિ છે, સર્વાત્મા છે. જો એક શ્લોકમાં પરમ વ્યક્તિને 4 વિશેષણથી સંબોધિત કર્યા છે. સર્વાત્મા કીધું, ભગવાન, ઈશ્વર અને હરિ. હવે એક દ્રષ્ટિએ જુઓ તો એમ લાગે આ બધા તો એક જ વ્યક્તિના નામ છે. ભગવાનને જ કોઈ ઈશ્વર કહે છે, કોઈ હરિ કહે છે, કોઈ સર્વાત્મા કહે છે. પણ આ 4 વિશેષણ આપો ને તો ભગવાનની વ્યાખ્યા પરિપૂર્ણ થાય. એટલે સુખદેવજી આ લઈ રહ્યા છે. તો એમાં આપણે જોઈએ કે સૌથી પહેલા સર્વાત્મા કોણ છે? બોલે જે સંપૂર્ણ વિશ્વના કણે કણમાં વ્યાપ્ત છે. ઇતિ વિષ્ણુ, વ્યાપ્ત છે એટલા માટે એને વિષ્ણુ કહીએ છીએ. જે બધાના હૃદયમાં પણ છે.
સર્વાત્મા, જે બધાની આત્મા છે. તો એવા જે ભગવાન છે, જે સર્વાત્મા છે, બીજું વિશેષણ આપ્યું ભગવાન. તો જો ભગવાનનો અર્થ શું છે? આજે આપણને કોઈ પૂછે ભગવાન એટલે શું, તો આનો ઉત્તર આપણે શું આપશું? તમે આ પ્રયોગ તો કરો છો ને ડેઈલી, ભગવાન શબ્દ. તો કોઈ પૂછે ભગવાન એટલે કોણ, તો એનો ઉત્તર શું છે? ભગવાન કોને કહેવાય? અચ્છા, નાનેથી લઈને અત્યાર સુધી આપણે ભગવાનની વાતો કરતા આવ્યા છીએ, ભગવાનને માનતા આવ્યા છે, પણ વ્યાખ્યા શું છે ભગવાનની? વિષ્ણુ પુરાણ કહે છે ષડ ઐશ્વર્ય પૂર્ણ જે છે, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ્શ્રિય જ્ઞાન વૈરાગ્યશ્ચૈવ ષણ્ણામ ભગ ઇતિ ગણા. 6 પ્રકારના ઐશ્વર્યોથી જે પરિપૂર્ણ છે, એવું વિષ્ણુ પુરાણમાં 6 માધુર્ય પણ છે ભગવાનના. આ 6 ઐશ્વર્ય છે, 6 માધુર્ય છે. તો 6 ઐશ્વર્ય અને 6 માધુર્યથી જે પરિપૂર્ણ છે એને ભગવાન શબ્દ લાગે, એ ભગવાન છે. અથવા શીલ પ્રભુપાદ કહે છે એ પ્રમાણે શાસ્ત્રોમાં જોઈએ તો 6 ઐશ્વર્યોમાંથી કોઈ એક ઐશ્વર્ય કોઈ જીવમાં છે તો એને પણ ભગવાન શબ્દથી સંબોધન થાય, આવું શાસ્ત્રોમાં છે. જેવી રીતે આપણે શુકદેવ ગોસ્વામીને કહીએ ભગવાન શુક, બ્રહ્માજી માટે આવ્યું છે ભગવાન બ્રહ્મા, શિવજી માટે છે ભગવાન શિવ. તો એ ભગવાનના ઐશ્વર્ય છે એમાં, અને એટલા માટે એને ષડૈશ્વર્ય પૂર્ણ કહેવામાં આવે છે, તો એને ભગવાન શબ્દ લાગશે. 6 માધુર્યથી જે પરિપૂર્ણ છે એને પણ ભગવાન શબ્દ લાગશે. તો આ ભગવાનની વ્યાખ્યાઓ છે પુરાણોની અંદર. હું તમને એટલા માટે કહી રહ્યો છું કે તમને પરિચય થાય કે આવું હોય. નકર આટલા વર્ષોથી આપણે ભગવાન ભગવાન તો બોલતા આવીએ છીએ, પણ ભગવાન એટલે કોણ એમ? તો જેનામાં સંપૂર્ણ તત્વ વિદ્યમાન છે. જેવી રીતે આમાં 6 ઐશ્વર્ય બતાવ્યા, ધન, બળ, જ્ઞાન, વૈરાગ્ય, સુંદરતા અને ત્યાગ. આ 6 પરિપૂર્ણ માત્રામાં જેની અંદર છે એને ભગવાન કહેવાય. એ વાત જ આ શ્લોકમાં કહેવામાં આવી છે. તો પહેલું આપણે સમજ્યા સર્વાત્મા, જે બધાની આત્મા છે. બીજી વાત છે ષડૈશ્વર્ય પૂર્ણ જે છે. ત્રીજું વિશેષણ આપ્યું ઈશ્વર. ઈશ્વરનો અર્થ થાય કંટ્રોલર, નિયંતા. આખું વિશ્વ, અનંત બ્રહ્માંડ જેના કંટ્રોલમાં છે એને ઈશ્વર શબ્દ લાગે. તો પ્રકૃતિના સ્વામી જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એને ઈશ્વર તરીકે સંબોધિત કરવામાં આવે. જો આ બધા અર્થ છે અલગ અલગ, અને એનું કાર્ય પણ જુદું છે, એનો ભાવ અલગ છે. આપણે એવું માનતા હોય ભગવાન ઈશ્વર એટલે બધું કોઈક ઈશ્વર કે કોઈક ભગવાન કે કોઈ પરમાત્મા કે એવું નથી. કોઈ સ્પેસિફિક કામ છે એનું, એટલા માટે ભગવાનની શબ્દથી આપણે સંબોધિત કરીએ છીએ. આગળ ઉપર ચોથું સંબોધન આપ્યું છે હરિ. તો હરિનો અર્થ છે કે જે દુઃખને હરે. હરિ શબ્દના 61 અર્થ ચૈતન્ય મહાપ્રભુએ બતાવ્યા છે. એમાં 2 મુખ્ય અર્થ આપ્યા છે. એક છે સર્વ અમંગલ હરે, જેટલા પણ અમંગળ છે એનું હરણ કરે, અને સર્વ અમંગલ હરે પ્રેમ દિયા હરે મને, અને જે પોતાના ભક્તને પ્રેમ પ્રદાન કરે. હવે માની લો ભગવાન છે, સર્વાત્મા છે, ઈશ્વર છે, બધું છે, દુઃખ પણ હરે છે, પણ જોઈ પોતાના ભક્તોને પ્રેમ ન કરતા હોય તો કમી રહેશે ને. એટલા માટે સુખદેવજી હરિ શબ્દ પ્રયોગ કરે છે. આ 4 જે વિશેષણો આપ્યા, કે આ 4 વિશેષણ જે એક વ્યક્તિને લાગે છે એવા જે ભગવાન છે, તો શું કરવું જોઈએ? કહે છે શ્રોતવ્ય, એની કથા સાંભળવી જોઈએ. સ્મર્તવ્ય, એનું સ્મરણ કરવું જોઈએ. અને કીર્તિતવ્ય છે, એનું કીર્તન કરવું જોઈએ. 3 કામ સુખદેવ ગોસ્વામીએ બતાવ્યા. કોના માટે? જે મૃત્યુથી નિકટ છે એને આ 3 કાર્ય કરવા જોઈએ. શ્રોતવ્ય,
સાંભળવું જોઈએ ભગવાનના વિષયમાં, સ્મર્તવ્ય એનું સ્મરણ કરવું જોઈએ, અને કીર્તિતવ્ય છે એનું કીર્તન કરવું જોઈએ. તો મૃત્યુના ભયથી જેણે અભય પ્રાપ્ત કરવું છે, ચ ઈચ્છતામ અભયમ, એણે આ 3 કાર્ય જીવનમાં કરતા રહેવું જોઈએ, આ ભાગવત કહે છે. તો હવે સમસ્યા એ છે કે આપણે સાંભળતા નથી કે મૃત્યુથી જે નિકટ છે એણે 3 કામ કરવાના છે: ભગવાનની કથાઓનું શ્રવણ કરવું, ભગવાનનું સ્મરણ કરવું, અને ભગવાનનું કીર્તન કરવું. જેને અભય પ્રાપ્ત કરવું છે મૃત્યુથી એને. તો પરીક્ષિત મહારાજ મૃત્યુ 7 દિવસમાં, પણ એને ડર નહોતી. હવે આપણને કોઈ એમ કહી દે ને ડૉક્ટર કે કેન્સર છે, તો આપણે ટેન્શનમાં આવી જાય. એને કોઈ જીવલેણ રોગનું નિદાન આવે આપણો, એટલે આપણે ચિંતામાં, હવે શું થાય? આવું થાય ને. કેમ? કારણ કે આપણે પહેલેથી પ્રિપેર નથી, પહેલેથી તૈયાર નથી આપણે મૃત્યુ માટે. પણ જ્યારે અચાનક કોઈ સમાચાર આપી દે, આપણને દુઃખ લાગે, આઘાત લાગે. પરીક્ષિત મહારાજને દુઃખ ન લાગ્યું, એને મૃત્યુનો કોઈ ભય પણ નથી, કારણ કે એણે તો ગર્ભમાં ભગવાનનું દર્શન કર્યું છે. એને કોઈ ડર નથી. પણ એ મૃત્યુને સુધારવા માગે છે, મૃત્યુથી અભય પ્રાપ્ત કરવા માગે છે. અને એટલા માટે સુખદેવ ગોસ્વામી આગળ આ પ્રશ્ન એણે રાખ્યો કે હું મારા મૃત્યુને સફળ કેવી રીતે બનાવી શકું. અને આપણે બધા જે મનુષ્ય બન્યા છીએ, આપણે કરવાનું આ છે કે આપણે આપણા મૃત્યુને સફળ કેવી રીતે બનાવી શકીએ, આપણે આ મૃત્યુના ભયથી કેવી રીતે મુક્ત થઈ શકીએ. તો એના માટે આ 3 કાર્ય કરવાના છે: શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ. જે નવધા ભક્તિમાં પહેલા 3 છે ને, એ જ સુખદેવ ગોસ્વામીએ કીધું છે. પણ હવે પ્રોબ્લેમ એ છે કે આપણને આ બધી વસ્તુઓમાં રસ નથી. કેમ? કારણ કે જીવનના વિષયમાં કાંઈ આપણે જાણતા જ નથી. જીવન મળ્યું છે ભગવત કથા શ્રવણ કરવા માટે, પણ આપણે કેટલી કથા સાંભળીએ છીએ? નથી સાંભળતા. અને કથા નથી સાંભળતા એટલે આપણને જીવનના વિષયમાં જ્ઞાન નથી. જ્ઞાન નથી આપણી પાસે, એટલા માટે ભય લાગ્યા કરે છે, હંમેશા ભયભીત રહીએ છીએ આપણે. તો જો વિચારણીય વાત એ છે કે આપણે જીવનમાં ઘણા બધા કામ છે, આપણી પાસે વ્યવહાર છે, આ બધું કરતા કરતા આ 3 કામ થવું જોઈએ, તો આપણું જીવન સફળ ગણાય. તો આપણે કંઈક જાણશું જીવનના વિષયમાં. બસ ખાલી ખાઈ પીને ઊંઘવાનું, આવું જ જીવન જો પાર કરવું હોય તો મૃત્યુનો ભય તો લાગશે. આ બિલકુલ. કારણ કે જે વસ્તુનું જ્ઞાન નથી એટલે ડર લાગે ને. આપણે જો કોઈ અંધારો રૂમ હોય અને એ રૂમની અંદર આપણને કોઈ એમ કે તમે આમાં જાઓ, એકદમ ઘનઘોર અંધારું હોય, આપણો હાથે આપણને ન દેખાતો હોય એવો અંધકાર હોય, અને અચાનક એક વસ્તુ ઉપર આપણો પગ પડે અને આપણને એમ થાય કે અહીંયા સાપ છે. કારણ કે એ તો તળિયે અડે એટલે ખબર પડે ને કે આમાં સાપ છે. પછી શું થાય? પરસેવો છૂટવા માંડે, એમ થાય કે હવે ગયા કામમાંથી આપણે, ભય લાગવા માંડે. અને એ જ સમયે કોઈ આવીને સ્વિચ ઓન કરે, લાઈટ આવે અને જોવી કે આ તો રસ્સી છે, ભય દૂર. તરત જ એ જ ક્ષણે એ બધો ભય દૂર થઈ જાય, પરસેવો નીકળતો બંધ થઈ જાય. આવી જ સ્થિતિ આપણી છે અત્યારે. જ્યાં સુધી આપણે ભાગવત કથાઓનું શ્રવણ નથી કરતા, જ્યાં સુધી આ ભાગવત ગીતા કે રામાયણ મહાભારત નથી સાંભળતા, ત્યાં સુધી આ સંસારનો ભય રહ્યા કરે છે. સંસારનો ભય શું કામ છે? કારણ કે સંસારના વિષયમાં આપણને કોઈ જ નોલેજ નથી, કોઈ જ જ્ઞાન નથી. અને એટલે આપણે રહીએ તો છીએ અહીંયા, પણ ડર હંમેશા છે. તમે એમ કહો નહીં નહીં અમે નથી બીતા કોઈથી. ઘણા એવો ડાયલોગ મારતા હોય ને, કોઈના બાપથી નથી બીતા.
ભાઈ કોરોનામાં ખબર છે તું કેટલો નોત બીતો હે ને, એ બોલવું અલગ વાત છે, પણ જે રિયાલિટી છે કે સંસારનો ભય છે કે નથી. તમને હું ગણાવું શું ભય છે. આપણે એટલી મહેનત કરી છે, ખૂબ ધન પ્રાપ્ત કર્યું છે, હવે આ કોક લઈને ન વયું જાય, આનો ભય છે કે નથી. એમ આપણે સંસાર કર્યો છે, દીકરાઓ છે દીકરીઓ છે, આ કાંઈક અવળા રસ્તે ન વયા જાય, ભય છે કે નથી. એને પૌણાઈ દીધા તો આ છૂટા ન થાય, ભય છે કે નથી. આપણું આ શરીર સુંદરતા આજે છે, કાલે કાંઈક રોગ લાગુ પડ્યો ઢળી જાય તો ભય છે કે નથી. એક એક વસ્તુનો ભય છે, અને ભય છે ને એટલે જ આ સંસારમાં આપણે બધું કર્મ કરીએ છીએ, બીકના કારણે, ડરના કારણે. જેટલું પણ કર્મ સંસારમાં થઈ રહ્યું છે એની પાછળનું કારણ છે ભય, ડર. તમે વિચારશો એવું કેવી રીતે. અચ્છા, કોઈ વ્યક્તિ કમાવા માટે જાય છે તો એ શું કામ કમાય છે? ભૂખથી મરી ન જાય ને એનો ભય છે, એટલે જ કમાવું પડે છે ને. કારણ કે શરીર ટકાવવા માટે ખાવું પડે, તો ખાવા માટે રળવું પડે. તો તત્વત તમે વિચાર કરશો તો હરેક ભય એ કર્મનું કારણ છે. અને સંસારના વિષયનું અજ્ઞાન છે આપણને. આ સંસાર કેવો છે, આની હારે કેમ વ્યવહાર કરવાનો હોય, આનું કોઈ જ નોલેજ નથી આપણી પાસે. એટલે ભય છે આપણને, એટલે આપણે ડરમાં રહીએ છીએ. તો જ્યારે ભગવત કથાઓનું શ્રવણ કરીએ ને તો આ મનુષ્ય જીવન સાથે જોડાયેલા જે સત્ય છે એ આપણને સમજાય. અહીંયા કેમ રહેવું, કેમ વ્યવહાર કરવો, આ આપણને ખબર પડે. એટલે આ સત્સંગ છે. નહીતર જો ગાંડા કાઢે છે લોકો, હે ને, કોઈ જ ખબર નથી હોતી શું કરવું શું ન કરવું. હાવ સિમ્પલ વાત તમને જો જોવી હોય કે લોકો કેવા ગાંડા કાઢે છે. આજે વ્યસન જે લોકો કરે છે, તો વ્યસન કરે ને એટલે એ માની લો તમાકુ કોઈ ખાતા હોય તો તમાકુની પડીકી લાવે ને તો એની ઉપર સરકાર સૂચના લખાવી છે કે ભાઈ આ ખાવાથી કેન્સર થાય. પછી એની ઉપર આમ ન માન્ય આવડા તે ફોટો લગાડ્યો, જેમ કેન્સર થયું ને ફોટો લગાડ્યો એમાં, તોય ખાય છે ને. તો એમાં લખ્યું છે, એમાં ચિત્ર બતાવ્યું છે, અને તોય આપણે એ સમજતા નથી. તો હવે એ અજ્ઞાન છે કે તમારી સામે જ્યારે લખવામાં આવ્યું છે કે આ વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તોય લોકો વ્યસન કરે છે કે નહીં. તો આને જ્ઞાન કેવી રીતે સમજાય? આ ગાંડા કાઢે છે કે નથી કાઢતા? એમ આમાં ગાન પણ બેયનું છે, ખાવા વાળાનું તે અને ઓલું છાપવા વાળાનું તે, બે ગાંડા છે. કારણ કે ઓલાને ખબર જ છે કે આ લોકોના સ્વાસ્થ્ય બગાડે, તો આવી વસ્તુ બનાવવી જ શું કામ જોઈએ ભાઈ. પણ જુઓ, આજ લોકોને ધંધો કરવો છે, પૈસા કમાવા છે, તો લોકો ભલે મરે એની યાર કોઈ મતલબ નથી, પણ લોકો બનાવી રહ્યા છે. વ્યસન લોકો કરી રહ્યા, બધાને ખબર છે, જે વ્યસન કરે છે એને ખબર છે કે સારું નથી, તોય ગાંડા કાઢે જ લોકો. હવે આના માટે આપણે એમ વિચારતા હોય કે આ સુધરી જાય, કેમ સુધરી ગયો થાય? હે ને, કારણ કે આ બધું અજ્ઞાનનું જ પરિણામ છે. એટલા માટે હંમેશા એ અહંકારમાં ન રહેવું જોઈએ કે અમારે આ બધાની શું જરૂર છે, અમે શું કામ સાંભળવા જાય. આજ લોકોને કહીને કે સત્સંગમાં આવો ને, અમારે જરૂર જ નથી. કેમ ભાઈ, નથી મરવાના તમે? કે મનુષ્ય નથી તમે? આ જ્ઞાન જરૂરી છે. જીવનમાં જ્યાં સુધી ધર્મ નથી ત્યાં સુધી જીવન પશુ સમાન છે. આ વાસ્તવિકતા છે. તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે એ પશુના સ્તરથી મનુષ્યના લેવલમાં જવું છે, તો જીવનમાં ધર્મ જરૂરી છે. અને શાસ્ત્ર કહે છે ધર્મેણ હીના પશુભીર સમાના, જેની અંદર ધર્મ નથી એ પશુની સમાન છે. એમાં પશુમાં કોઈ અંતર નથી. ઓલા 4 પગવાળા, 2 પગવાળા, ધંધો હરખો જ છે બેયનો, ખાવું પીવું ઊંઘવું. પશુ એ કરે છે, આવડા એ જ કરે છે. તો મનુષ્ય છે ના, મનુષ્ય ત્યારે કહેવાય આપણે જ્યારે જીવનમાં ધર્મ હોય, જ્ઞાન હોય, આ બધી જાણકારી હોય,
સંસારના વિષયમાં આપણને ખબર, કારણ કે જો ખબર હોય તો જ વ્યવહાર થાય. તો જુઓ, રોમની અંદર જેમ એ રસ્સીને સાપ માની લીધો, ભ્રમ થઈ ગયો અને ભય આવ્યો, એમાં સંસારની અંદર પણ આપણે ભ્રમિત છીએ. ભય એટલા માટે છે. પણ જુઓ, જેવી લાઇટ ઓન થઈ, ખબર પડી કે આ રસ્સી છે, એ વસ્તુનું વાસ્તવિક જ્ઞાન થઈ ગયું, એટલે તરત જ આપણે સુખી થઈ ગયા. તો સેમ થિયરી લાગુ પડે છે આપણા જીવનમાં, કે જ્યારે સંસારના વિષયમાં સત્ય આપણને ખબર પડી જાય, જ્યારે વસ્તુઓને ના યથાર્થ રૂપમાં આપણે જોવા લાગીએ, ત્યારે આપણે જીવનમાં આ દુઃખ કે ભયનો અનુભવ કરતા નથી. દુઃખ અને ભય ત્યાં સુધી છે જ્યાં સુધી અંધકાર છે, અને અંધકારની ઉપમા શાસ્ત્ર અજ્ઞાન સાથે આપે છે. અજ્ઞાન, ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય, સંસ્કૃતમાં શ્લોક છે કે અજ્ઞાન છે ને અંધકારની સમાન છે. અંધારામાં જેમ વસ્તુનું અસલી રૂપ ન દેખાય, એમ જ્યાં સુધી વ્યક્તિ અજ્ઞાનના અંધકારમાં હોય ને, ત્યાં સુધી સંસારને એના વાસ્તવિક રૂપમાં જોઈ શકતો નથી. પણ જેવું આ શ્રવણ કર્યું, જ્ઞાન પ્રાપ્ત થયું, વસ્તુને એના યથાર્થ રૂપમાં જોવા માંડ્યા, તો દુઃખ પણ નહીં રહે અને ભય પણ નહીં રહે. પણ જો જ્યારે જ્યારે આપણે મૃત્યુને ભૂલીએ ને, ત્યારે શું થાય છે ખબર? આપણે ખોટી ધારણાઓ કરીએ છીએ, અને આ ખોટી ધારણાઓ આપણને એવી રીતે ફસાવે છે કે મૃત્યુ આવતા સુધી આપણે આની કલ્પના નથી કરી શકતા. ભાગવતના મહાત્મયમાં એક સુંદર પ્રસંગ છે. આત્મદેવ નામનો એક બ્રાહ્મણ હતો. ધન, ધાન્ય, બધું સમૃદ્ધિ પરિપૂર્ણ માત્રામાં, પણ એને એક કમી હતી, સંતાન નહીં, પુત્ર નહીં. એટલે બિચારો દુઃખી થાય. તો ગામવાળા જે લોકો હતા એને કીધું, એક કામ કરો, થોડુંક દાન ધર્મ તો કરો, કંઈક તમારી પાસે જે ધન છે ને, આને કંઈક પુણ્યના માર્ગમાં, ધર્મના માર્ગમાં વાપરો, તો કદાચ તમને પુત્ર પ્રાપ્ત થાય. 50% સંપત્તિ ખર્ચી નાખી આ બધા ધાર્મિક કાર્ય કરવામાં. રિઝલ્ટ નીકળ્યું નહીં, પુત્ર થયો નહીં. એક દિવસ એને એટલું દુઃખ લાગ્યું, આ પુત્ર નથી એનું. એને નક્કી કર્યું કે હવે જીવવું નથી, આત્મહત્યા કરી દઉં, મરી જવું છે. તમે જુઓ, આ પુત્રનો મોહ, કે વ્યક્તિ મરવા માટે તૈયાર થઈ ગયો. અને શાસ્ત્ર કહે છે, જ્યારે જીવનમાં અભાવ આવે ને, તો જે હોય ને એનું સુખ ન લઈએ કે વ્યક્તિ. હવે એની પાસે આટલી સંપત્તિ હતી, આટલી સુખ સુવિધાઓ હતી, તો હાલો પુત્ર નથી તો કાંઈ વાંધો નહીં, કે આજે છે એમાં મજા લ્યો નહીં. ઓલું એક નથી એટલે આ બધી વસ્તુ પણ મને કોઈ આનંદ આપતી નથી. અને આપણે આવું થાય જીવનમાં, જ્યારે જ્યારે અભાવ આવી જાય ને, ત્યારે આપણે બહુ દુઃખી હોઈએ. જો નવરાત્રિનો સમય હાલે છે, તો માતાઓને તૈયાર થવાનું, ડ્રેસિંગ, આ બધું બહુ ખતરનાક લેવલ ઉપર હાલતું હોય. હવે એનો આખો કબાટ ભર્યો હોય કદાચ કપડાનો, ચણિયા ચોળી જે હોય, પણ એને ખબર પડે કે બાજુવાળી પાસે છે ને એ આપણી પાસે નથી. હે, પછી એની પાસે જે 25-30 જોડી હોય ને, એનું સુખ ન હોય, ઓલું એક નથી ને એનું દુઃખ લાગે. આ અભાવ. હું ઉદાહરણ આપું છું. પછી તમે એવું ન સમજતા કે આ આપણું છે, આવું હોય. એટલે પુરુષો એનું જોઈ લેવાનું, એ કે કદાચ એની પાસે 5 કાર હોય, એક બંગલામાં 5 ગાડીઓ હોય, પણ જો બાજુવાળા જેવી ન હોય ને, તો એમ કે હારું ઈ નથી આપણી પાસે. અભાવ માણસને દુઃખી કરે. સિદ્ધાંત ઈ સમજવાનો કે અભાવ જ્યારે જીવનમાં આવે ને, તો આપણી પાસે જે છે એનું સુખ આપણે ન લઈએ, પણ ઓલું જે નથી ને એનું ટેન્શન લઈને રોતા હોય. આવા ભાગવતમાં 2 પ્રસંગ છે. એક તો આત્મદેવનો પ્રસંગ છે. અહીંયા એક ચિત્રકેતુ નામનો રાજા હતો. 6ઠા સ્કંદમાં સુખદેવજી કથા કહે છે. આ ચિત્રકેતુ આખી પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ. આ તો બિચારો એક ગામનો બ્રાહ્મણ હતો, આત્મદેવ. ચિત્રકેતુ મહારાજ આખી પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ રાજા. હવે તમે વિચાર કરો, અનેક રાણીઓ એને, હું આંકડો એટલે નથી કહેતો, લગભગ મગજમાં નહીં બેહે તમને, એટલે
અને ઘણી વાર એવું થાય, આ મોડર્ન જમાનો છે, ક્યારેક ક્યારેક શાસ્ત્રોની વાત કહી ને તેને એમ લાગે આવડા ફેંકતા લાગે છે. હા, ઘણી વાર લોકો કે આવું થોડું હોય કે બધું. ભાઈ જો ગંગાજીના તટે સુખદેવજીના મુખેથી નીકળેલા વચનો છે, મારી તો વાત નથી ઘરની, પણ સુખદેવજી કહે છે તો એ વાત હું તમને કહી દઉં, પછી તમને પાછું ઘરે જઈને સારું કેટલી હશે, કારણ કે મને ખબર છે કે તમે ભાગવત તો ખોલવાના નથી ઘરે જઈને. પણ 1 કરોડ રાણીઓ હતી એને, ધ્યાનથી સાંભળ્યું. ચિત્રકેતુ રાજા છે, 1 કરોડ પત્ની છે, અને એનથી મોટું આશ્ચર્ય શું છે ખબર, કે 1 કરોડ રાણીઓ હોવા છતાં એને પુત્ર નથી. તો આ સ્થિતિ, તો એવામાં અંગીરા ઋષિ આવ્યા એને ત્યાં. અંગીરા ઋષિ આવ્યા એટલે ચિત્રકેતુ મહારાજને પૂછ્યું, બધું બરાબર છે, વ્યવસ્થિત? કારણ કે મોઢા ઉપરથી એવું લાગે છે કે કંઈક ટેન્શનમાં હોય, કંઈક ઉદાસી હોય એવું લાગે છે. ચિત્રકેતુ મહારાજ કે બધું રેડી છે, રાજ્ય બરાબર હાલે છે, મંત્રીઓ સારા છે, પત્નીઓ સારી છે, બધું બરાબર છે, પણ એક દુઃખ છે, હું પુત્ર નથી. હવે જો સાધુઓ તો સમજાવે કે જો ભાઈ પુત્ર ન હોય ને એમાં દુઃખી ન થવાય, કારણ કે છે એને પૂછ લ્યો. હા, આ જેને છે એને પૂછવું જોઈએ શું હાલત છે. જો એક બ્રજના સંતો બહુ સારી વાત કરે છે. એ કહે છે પુત્ર કુપુત્ર કા ધન સંચય. માની લો દીકરો કુપુત્ર થાય તોય માણાએ ટેન્શન લેવાની જરૂર નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, અને પૈસા ભેગા કરવાની જરૂર નથી. દીકરો માની લો ખરાબ થયો તો ખબર, તમે ગમે એટલી મહેનત કરો, ગમે એટલું ભેગું કરો, એટલે ઉડાઈ જ દેવાનો છે. તો પુત્ર કુપુત્ર કા ધન સંચય. જો કુપુત્ર થયો તો ધન હું કામ ભેગું કરવું છે? અને પુત્ર સુપુત્ર કા ધન સંચય. અને જો સારો દીકરો હોય તોય ધન હું કામ ભેગું કરવું? કેમ તો કે એનું કરી લેવાનું. આપણે અટવાણા જામાં કોની હાટું કરવું છે એ ખબર જ નથી. જો ખરાબ થઈ ગયો તોય માતા પિતા ચિંતામાં, આ બધું પતાવી દેવાનું છે, તો ભેગું હું કામ કર્યું? ખબર છે પતાવવાનો, કારણ કે આપણને ખબર નથી ઉપયોગ ક્યાં કરવાનો છે. અને સારા પુત્રો હોય, સુપુત્ર હોય તોય ટેન્શન નથી, કારણ કે એ તો એની હાથે બધું જ કરી લે. પણ અંગીરા ઋષિ સમજાવે છે, ચિત્રકેતુ જો તું જેને જેને હતા ને એને કેટલી તકલીફ છે. કોને તકલીફ હતી કે વેન નામનો એક રાજા થયો છે. ધ્રુવ મહારાજના વંશમાં વેન નામનો એક રાજા થયો, અને એનો પુત્ર અંગના પુત્ર વેન દુષ્ટ થયો, મહાદુષ્ટ. તો એનાથી કંટાળીને આ અંગ નામના જે રાજા છે એ તપ કરવા નીકળી ગયા જંગલમાં. એ કે આમાં કાંઈ રહેવા જેવું નથી, આ કાંઈ સુધરવાનો નથી. તો એ તો એનું કલ્યાણ માટે નીકળી ગયા. પણ આ જ્યારે રાજા બન્યો તો ધર્મનો બિલકુલ નાશ કરી દીધો, સજ્જનોને પીડા આપવા માંડ્યો, એવો દુષ્ટ વ્યક્તિ થયો. પછી બ્રાહ્મણોએ એને મારી નાખ્યો. તો આ એક એની કથા છે કે જો એ દુષ્ટ પુત્રના કારણે એ મહારાજ અંગને કેટલું દુઃખ થયું. અને એવા બીજા ઉદાહરણના રૂપમાં એમણે કીધું મહારાજ સગર, સૂર્યવંશના એક રાજા થયા મહારાજ સગર. એના 60,000 પુત્રો હતા. જેણે ગંગાસાગરમાં કપિલ ભગવાનનો અપરાધ કર્યો અને 60,000 રાગ થઈ ગયા. હવે એને ખબર નહોતી સાધુ હારે કેમ વાત કરવી જોઈએ, કેમ બોલવું જોઈએ. કપિલ ભગવાનનો શ્રાપ, એ તો બળી ગયા, આ બાજુ યજ્ઞ અધૂરો રહી ગયો એ પુત્રોના કારણે. તો અંગીરા ઋષિએ સમજાવ્યું કે જો આ બેયને દીકરા હતા, કેટલી તકલીફ થઈ છે. તારે નથી સારું છે એ કે નહીં, દીકરા ન હોય તો આ બધું શું કામનું? એ કે આટલું મોટું રાજ્ય છે, આટલા મંત્રીઓ છે, આટલી સંપત્તિ છે, આનું શું કરવું? એ કે આ બધાને. એટલે ગમે એ થાય દીકરો તો હોવો જ જોઈએ. અંગીરા ઋષિ કે પણ નથી ભાગમાં, તારે ન હોય તો લાવો. એ કે ગમે. અંગીરા ઋષિને થયું કે આ નહીં સમજે, અને ઘણી વાર લાતો કે ભૂત બાતો છે નહીં માનતે, આ કહેવત પ્રસિદ્ધ છે. સાધુઓ ક્યારેક સમજાવે, અને અત્યારે તે દીકરા ન હોય તો બહુ પ્રયાસ કરે કે નહીં નહીં ગમે એ થાય દીકરો હોવો જ જોઈએ.
અને એ ઘરેથી કાઢી મૂકે ને ત્યારે એ કે આ હું કામ આવ્યો આવો તો એ તો નહોતો, તમે લાવ્યા પરાયણે છે ને. નાના હોય ત્યારે એમ લાગે કે આ હોવો જોઈએ, બહુ સારું લાગે. અને એનો એ જ્યારે યુવાન થઈ જાય, મોટો થાય, દુઃખ આપવા માંડે, ત્યારે એના એ કહેતા હોય કે સારું આની કરતાં પાણો હોત તો સારું હતું. આવી આપણે કાઠિયાવાડમાં કહેવત છે કે કાંઈક ક્ષણમાં કામ લાગે. તો એ નહોતો જ. તમે આટલી માનતાઓ કરીને આટલા મંદિરે માથા ભટકાડ્યા અને આને લાવ્યા તમે. આ બહુ વિચિત્રતા છે. આપણો મોહ જે છે ને એ દુઃખનું કારણ છે, પુત્ર મોહ. તો નથી તો એમાંય સુખી રહેવું જોઈએ, તો એને ભગવાનની કૃપા માનો. પણ હવે જો ભજન તો જીવનમાં હોય ને એટલે આ દુઃખ લાગે છે. નહીતર પુત્ર નથી તો ભગવાનને જ પુત્ર માની લો ને. માની લો બહુ મહેનત કરીને પુત્ર લાવ્યા તે, તો એ તો એકના એક દિવસ મરવાનો છે. પણ ગોપાલજીને જ જો પુત્ર બનાવી લ્યો તો કોઈ દી મરે જ નહીં, અમર પુત્ર પ્રાપ્ત થશે. તો આવી શ્રદ્ધા નથી, કારણ કે ભજન નથી. અને આજે આપણે જોઈએ છીએ, હમણાં મેં સમાચારમાં જોયું હતું, રાજકોટમાં 400 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બને છે અને એની એડવર્ટાઇઝ થઈ છે. તો લોકો કે વાહ રાજકોટ વાહ. આ વાહ કરવા જેવું કામ છે? 400 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બની રહ્યું છે, મતલબ આ સમાજ માટે કલંક છે. કેટલા કાઢી મૂકતા છે એના મા બાપને જ્યારે આ વૃદ્ધાશ્રમ હાંકવાનો. 400 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બને છે, બોલો. તો આ પ્રગતિ છે કે અધોગતિ છે? તો અધોગતિમાં લોકો આનંદ લઈ રહ્યા છે. તો પુત્રના અભાવનું દુઃખ આ કળિયુગમાં એક વિશેષ દુઃખ છે. પહેલાના યુગોમાં પણ હતું. તો આત્મદેવ નામનો એ બ્રાહ્મણ, એને એ જ દુઃખ હતું, પુત્ર નથી, એ આત્મહત્યા કરવા માટે નીકળી ગયો ત્યાંથી. હવે જેમ ચિત્રકેતુ મહારાજને અંગીરા ઋષિ મળ્યા, એમાં આત્મદેવ નામના બ્રાહ્મણને પણ એક સંન્યાસીનો ભેટો થયો. અને એ સંન્યાસીએ કીધું કે ભાઈ શું તકલીફ શું છે? બધા સ્વસ્ય દુઃખસ્ય કારણમ, તારા દુઃખનું જે કંઈ કારણ હોય એ મને કહે. તો આત્મદેવ કહે છે, હું કહેવું મારે દુઃખ? બધું છે મારી પાસે, દીકરો નથી અને એટલે મરવા આવ્યો છું. વાટ જોતો તો એમાં તમે મળી ગયા. તો ઓલા સાધુ જે હતા એ તે ત્રિકાળદર્શી મહાપુરુષ, એણે કીધું એક જીવનમાં દીકરો નથી અને રોવું આવે તને, તું રડે છે. 7 જન્મમાં પુત્ર નથી, કેટલી વાર આત્મહત્યા કરીશ તું? આજે તું મરી જાય, આગલો જન્મ થશે, તને 7 જીવન સુધી તને પુત્ર નહીં થાય. કેટલી વાર આત્મહત્યા કરીશ તું? તો એટલે બ્રાહ્મણ એટલે સમજી ગયો બિચારો, એ કે 7 જન્મનું ભવિષ્ય જોઈ એકતા હોય, આ દીકરો આપીએ કે આને પકડો, હવે મરવાનો પ્રોગ્રામ કેન્સલ, કે આના પગ પકડો. અને બ્રાહ્મણના પગ પકડ્યા, કાં દીકરો આપો, નકર મરવું તો છે મારે, તમારા ચરણમાં મરીશ અને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે તમને. ઓલા સાધુ કે આ હલવાણા આપણે કે આમાં કાંઈ વાંધો નહીં, કે એક ફળ આપું છું અને આ ફળ તારી પત્નીને ખવડાવજે, અને હારે નિયમ પણ આપ્યા છે. પણ જુઓ, આજકાલ લોકો એવું વિચારે કે બાળક જન્મ થઈ જાય ને પછી એને સંસ્કાર આપવાની ટ્રાય કરે. એકવાર છોડ અંકુરણ થાય ને પછી કાંઈ ન થાય, મૂળ બીજમાં ફેરફાર કરવો જોઈએ. એમ ગર્ભાધાન સમયે સંસ્કારનું રોપણ થાય, નહીં કે જન્મ થઈ ગયા પછી કાંઈ ન લાગે. પણ આપણે અહીંયા પ્રોસેસ ઊંધી છે. એને નિયમ આપ્યા હતા કે જ્યાં સુધી ગર્ભમાં બાળક છે ત્યાં સુધી આ નિયમ ફોલો કરવાના છે. એ કાંઈ વાંધો નહીં, પુત્ર થશે એ આનંદમાં. ફળ લાવીને આપ્યું એ પત્નીને. પત્ની હતી એકદમ સિરિયલની વિલન, તમે જે જોવો છો આજે, એવી. એના ગુણ છે, સુતજીએ કીધા છે ભાગવતમાં, આપણે એની ચર્ચામાં નથી જવું. એને ખતરનાક સ્વભાવ એનો. તો એ ફળ એણે ખાધું નહીં. એની બેન હારે મળીને એક યોજના બનાવી, અને એની બેનને જે પુત્ર થવાનો હતો ને એ પુત્ર આણે લઈ લીધો, અને બદલામાં એણે ધન આપી દીધું. અને આ કોઈને ખબર નથી, આ બે બેન જ જાણે છે, કોઈને જાણકારી નથી. પુત્ર થયો, આત્મદેવ ખુશ, આખું ગામ પ્રસન્ન કે હાલો ભાઈ મોડે મોડે તે થઈ ગયો, નહીં કામનું છે. પણ હવે તમે જો અધર્મથી જેની ઉત્પત્તિ થઈ છે
તો એનો રંગ તો દેખાડશે. સમય જાતા ધુંધુકારી બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો, પણ એટલો મહાખલ થયો, એટલું પાપ પ્રવૃત્તિમાં લાગી ગયો. તો નાનો હતો ત્યારે થોડો થોડો આડાવાળા રસ્તે ગયો ને, ત્યાં તો આત્મદેવને થયું કે વાંધો નહીં, હવે હાથ ખોટનો છે ને, કરવા દો. ગમે એવા હાથ ખોટના હોય, કેટલો પ્રેમ આપો, કેટલો લાડ કરાવો ને, એની લિમિટ હોવી જોઈએ. અને આ લિમિટ જે ભૂલી ગયા છે ને, એના માટે જ વૃદ્ધાશ્રમો બને છે. આ યાદ રાખજો. અનુશાસન નથી જેને. કારણ કે આપણને તેમ હોય કે બસ આપણો પુત્ર એટલે પુત્ર, ભલે ની કુપુત્ર હોય. તો ધુંધુકારીના બધા ઉત્પાદ જોયા, આત્મદેવે વિચાર્યું એની હાટું જ ભેગું કર્યું ને ભલે ને વાપરે. અને આ રીતે એના ઉત્પાદ વધ્યા. ઓલું ફળ જે ગાયને ખવડાવેલું, એણે પણ એક પુત્રને જન્મ આપ્યો. એનું નામ થયું ગૌકર્ણ. પણ જો એક સંન્યાસીના આશીર્વાદ, ધર્મથી જેની ઉત્પત્તિ થઈ છે, ગૌકર્ણ ભગવાનના મહાન ભક્ત બન્યા છે. બે ભાઈ, પણ આપણે કે 36, બેયના સ્વભાવ વિપરીત. એક મહાખલ, એક મહાભાગવત. તો આ રીતે જ્યારે આ ધુંધુકારીના ઉત્પાત વધ્યા, પછી તો ચોરી, વ્યભિચાર, જુગાર, નશો બધું શરૂ થયું. અને ઘરનું જેટલું પણ ધન છે, આ બધું ધન નષ્ટ કરી દીધું. આ ધન જ્યારે નષ્ટ થયું, વાત મારે અહીંયા તમને એ સમજાવવાની છે કે અભાવના કારણે જ્યારે મોહ જાગે. હવે જો દીકરો નહોતો અને થયો, એટલે એટેચમેન્ટ કેવું હોય એ તમે સમજો છો. અત્યારે પણ તમે જુઓ, જેને 20 વર્ષે દીકરો થયો હોય તો આમ હથેળીમાં રાખતા હોય આપણી ભાષામાં. એને એટલો સાચવવાની જરૂર નથી, ભલે 20 વર્ષે આવ્યો હોય. એ પ્રોબ્લેમ છે. આત્મદેવનો મોહ એટલો હતો ધુંધુકારીમાં કે એના કોઈ ઉત્પાદ ઉપર એણે ધ્યાન આપ્યું નહીં. અને એક સમય આવ્યો કે જ્યારે ઘરના વાસણ પણ વેચી નાખ્યા. સંપત્તિ તો બધી નષ્ટ કરી નાખી, ત્યાં સુધી ઘરના વાસણો પણ વેચાઈ ગયા. આવી સ્થિતિ. હવે આત્મદેવ રડવા લાગ્યા છે. અને આત્મદેવ વિચાર કરે છે, ક્વ તિષ્ઠામિ ક્વ ગચ્છામિ કોમે દુઃખમ વ્યપોહયેત. હું ક્યાં જાઉં, કોને જઈને કહું મારું આ દુઃખ, કે મારો આ દીકરો આવો થઈ ગયો છે. પ્રાણાન ત્યજામિ દુઃખે ન હા કષ્ટમ મમ સંસ્થિતમ. કે છે આના દુઃખના કારણે આજ મારે મરવું પડશે. કે છે પ્રાણાન ત્યજામિ, મારે પ્રાણનો ત્યાગ કરવો પડશે આ ધુંધુકારીના કારણે. હવે આખી કથાનો સાર જુઓ. એક સમય હતો કે જ્યારે ધુંધુકારી નહોતો એટલે પ્રાણ ત્યાગ કરવાતા, અને આજે એક સમય છે કે એનોય દીકરો છે એટલે પ્રાણ ત્યાગ કરવા છે. આ આત્મદેવની સ્થિતિ આ કળિયુગમાં કેટલાયના ઘરે આવી છે. કે એ દીકરા નહોતા તો એની હાટું કેટલી મહેનત કરીને એના સંસારમાં લાવ્યા, અને હવે એ જ દીકરાઓના કારણે આ સંસારથી નીકળવાનો સમય આવે છે. જો એકનો એક વ્યક્તિ, એકનો એક પુત્ર એકવાર એના જન્મ માટે પ્રાણ આપવાના છે, આજે એના કર્મ માટે પ્રાણ આપવા પડે છે. પણ જો જીવનમાં થોડું ઘણું ભજન હોય ને, તો વિકટથી વિકટ સ્થિતિમાં પણ વ્યક્તિને એક વિચાર આવે સારો, સારા માણસની સંગતિ કરવાનો. આ આત્મદેવ એના બીજા પુત્ર ગૌકર્ણજી પાસે આવી પોતાના દુઃખનું વર્ણન કરીને કહે છે, બેટા હું કરું, જો આ તારો ભાઈ જો એણે શું કર્યું છે. અને ત્યારે ગૌકર્ણજી કહે છે, વૈરાગ્યનો ઉપદેશ આપતા, જો આ સંસારમાં અત્યારે યુવાનો જે છે ને, લગભગ ધુંધુકારીના ભાઈ છે મોટા ભાગે. અત્યારની જે સ્થિતિ છે માર્કેટની, લગભગ ધુંધુકારીના ભાઈ હોય ને એવું જ લાગે છે. શું કામ? ઘરેથી પૈસાની છૂટ હોય, કાંઈ પણ પાપ કરવામાં કોઈ શરમ ન હોય. તમે જોવો છો આદતો. અને આ યુવાનો, એને તમે થોડી એવી વસ્તુ એના મનમાં જે ધારે અને એ કરવાની તમે ના પાડો, એટલે તરત જ કાં તો ઘર છોડીને નીકળી જાય, કાં તો મરી જવાની ધમકી આપે,
અને કાં સાચું મરી હોત જાય છે, આત્મહત્યા કરે છે. આનું કારણ શું છે જાણો? આ યુવાનો આવા કેમ થઈ ગયા છે? પ્રાય આ યુવાનો આવા છે, બધા નહીં, કદાચ 10%, 15% હારા હશે જેના ઘરમાં એના સંસ્કારો પ્રાપ્ત થયા છે. બાકી મોસ્ટ ઓફ તમે જુઓ ને તો આજે એના બાપાને ચિંતા જ હોય કે આ ઊંધું ન મારે સારું. હું કામ આ ચિંતા છે ખબર? કારણ કે આ યુવાનોમાં વૈરાગ્ય નથી. આસક્તિનું સ્તર એટલું હાયર છે કે તમે ન્યૂઝમાં જોતા હશો, આઈફોન લેવાની ના પાડી, આત્મહત્યા કરી લીધી. ગાડીની ના પાડી, આત્મહત્યા કરી લીધી. રોજ એક કિસ્સો આવો તમને જોવા મળે. પૈસા આપવાની ના પાડે ઘર, આત્મહત્યા કરી લે છે. વિચાર કરો, વસ્તુ માટે, સામાન્ય વસ્તુ માટે લોકો જીવન આપતા થઈ ગયા છે. આનું કારણ શું છે? વૈરાગ્યનો અભાવ. વૈરાગ્ય નથી જીવનમાં થોડો પણ. અને ક્યાંથી હોય? કારણ કે ઘરમાં લાડક્યા કરીને બધું જ આપી દીધું હોય, હાલો છૂટી છે એવું તમારે. પછી મોટા થાય, યુવાન થઈ જાય ને ત્યારે એના મા બાપ રોતા હોય આત્મદેવની જેમ. અમારું માનતા નથી. ટ્રેનિંગ આપી છે માનવાની, પછી બધાની પાસે જઈને, હગાવાલા પાસે જઈને રોવે, આ અમારું કીધું કરતો નથી, અમારું. અરે માનતો નથી, બે વળગાડો ના, મરાય નહીં. કેમ? એકનો એક છે, કંઈક ઊંધું કરી બેસતો ડર છે કે નથી? આસક્તિ જે છે ને, એ જ આ દુઃખનું કારણ છે. દુનિયામાં લાખ યુવાન બગડ્યા છે. બીજાના ઘરે કોઈ દીકરો બગડે છે ને, આપણને દુઃખ નથી લાગતું. આપણો બગડે ને તો દુઃખ લાગે. કેમ ભાઈ? તો બીજા બગડે ને દુઃખ, કારણ કે એની યાર કોઈ સંબંધ નથી, એમાં કોઈ આસક્તિ નથી. તો અર્થ એ છે કે મોહ જે છે ને, એ દુઃખનું કારણ છે. માની લ્યો ને આપણો છે જ નહીં, હતો જ નહીં, કાઢી મૂકો ઘરેથી, નથી માનતો. પણ આ સાહસ આજના માતા પિતામાં છે. 3 દી આટા મારીને વયો આવે પાછો, ક્યાંય ન ટકે. આ સાહસ નથી, પણ કે ઓલી આસક્તિ છે ને, આને કેમ કાઢી મૂકવો? હવે આત્મહત્યા કરે તો આમ થોઈ વહી ગયેલો જ છે, ટ્રાય કરી લો ને, હું વાંધો જ, હાલ નીકળે ને કઈ. નથી કરી શકતા આપણે, કારણ કે વૈરાગ્ય એનામાંય નથી, એના બાપામાંય નથી. એટેચમેન્ટ, આ મારો દીકરો છે અને મારો છે, એ બગડવો ન જોઈએ, અને એ બગડ્યો ને એટલે દુઃખ લાગે છે. હવે મારો છે એ માનવાનું છોડી દો. બગડ્યો હોય તોય માની લ્યો એ હતો જ નહીં, જવા દો, રવાના કરો, ટેન્શન ખતમ. આ નથી કરી શકતા આપણે, વૈરાગ્યનો અભાવ. અને વૈરાગ્યનો અભાવ શું કામ છે? કારણ કે જે સંસારમાં રહીએ છીએ આનું જ્ઞાન નથી. ગૌકર્ણજીનો પહેલો ઉપદેશ આત્મદેવને શું છે? અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક. એ પિતાજી, આ સંસાર કેવો છે? તો સૌથી પહેલું કે છે અસાર. આમાં સાર નથી. આપણી ભાષામાં આમાં કાઢી લેવાનું કાંઈ નથી. અને આપણે શું માનીએ છીએ ખબર? કે આ સંસારની વસ્તુઓ જેટલી વધારે મળશે ને આપણને, એટલા આપણે સુખી થાવું વધારે. તમે જુઓ, આ યુવાનોને સુખ એમાં દેખાય, મોબાઈલમાં, ફોનમાં. એ માને છે અમે સુખી થઈ જાવ આમાં. એમાં નથી. એ જ ફોન 1 વર્ષ જૂનો થાય, નવું મોડલ આવે તો એ દુઃખ લાગે. આ નહીં, આપણે લીધવાનો ભાવ ઘટી ગયા હે ને. હકીકત આમાં સુખ, કોઈ પણ નવી વસ્તુ લઈએ છીએ ને, 3 દિવસ જ આનંદ આપે, 4થા દિવસે બધું સામાન્ય નોર્મલ, એ ઇરિટેશન કરવા લાગે. એ વસ્તુ એક્સપિરિયન્સ કરજો, સાર નથી. સૌથી મોટું અજ્ઞાન એ છે કે કોઈ વસ્તુ આપણને સુખી કરશે. આપણને કોઈ કપડા, મકાન, ફર્નિચર આ સુખ આપે નહીં. સુખ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી સુખ આવે છે, વસ્તુઓથી નહીં. કારણ કે વસ્તુ આજ મળી છે ને તો કાલ નાશ થવાની છે. આ વાસ્તવિકતા. જે મળ્યું છે એ કાયમ ટકવાનું નથી. કાં તો આપણે એને છોડીને જવાના છીએ, કાં તો એ આપણને છોડીને જશે. આ સંસારનો નિયમ છે. આચાર્યો ત્યાં સુધી કહે છે કે તમે એક ઘંટીમાં રેતી દળો, રેતીને પીલી નાખો, એમાંથી તેલ નીકળે. આવું થાય નહીં કોઈ દી, પણ તોય આચાર્યો કહે છે માની લ્યો કે રેતીને તમે પીસો અને એમાંથી તેલ નીકળે, આવું એકવાર બને
પણ આ સંસારમાંથી સુખ નીકળે આ અસંભવ છે. તો તમે કહો નહીં અત્યારે આટલું બધું સુખ છે, આ દેખાય છે, એ તમે માનો છો. શાસ્ત્ર નથી કહેતો આ સુખ છે, આ નથી. કારણ કે સુખની વ્યાખ્યા આપણે નથી સમજતા. ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે આ સંસાર કેવો છે? દુઃખાલયમ અશાશ્વત. જેણે બનાવ્યું છે ને જગત, ઈ કે છે અહીંયા દુઃખ સિવાય એમાં મટીરિયલ બીજું છે જ નહીં. તમે સુખ ક્યાંથી કાઢી લેવાના? હાલ્યો તમને કોઈ એમ કે માર્કેટમાં તમે દુકાને જાઓ કે ભાઈ રેતીનું તેલ, માનો તમે? કારણ કે કન્ફર્મ છે રેતીમાં તેલ નો જ નીકળે. એમ ભગવદ્ ગીતાનો ક્લિયર સિદ્ધાંત છે કે આ જગતમાંથી સુખ નીકળે નહીં. ટ્રાય કરી રાખો, વાંધો નહીં, રેતીનું પિલાણ કર્યા કરો, આ સંભવ નથી ક્યારેય. એટલે ગૌકર્ણજી કહે છે અસારહ ખલુ સંસાર, આમાં કોઈ સાર નથી. આ કેવું છે? દુઃખ રૂપી. આ સંસારમાં દુઃખ સિવાય કાંઈ મળવાનું નથી. તમે કહો એવું કેમ? આપણે બધા ગાડીઓ ચલાવીએ છીએ તો અંદર બેઠા હોય, એસી ચાલુ હોય, મજા આવતી હોય કે હા ભગવાન ભલે કે અહીંયા દુઃખ છે બાકી મજા છે, એસીમાં જલસા છે, શું વાંધો છે. પણ એ જ ગાડીથી જે ધુમાડો નીકળે છે, કાર્બન મોનોક્સાઇડ પોલ્યુશન કરે છે, અને એ જ શ્વાસ જ્યારે આપણે લઈએ છીએ એને જ પાછું કેન્સર થાય. દુઃખ છે કે નથી? તત્વ તો વિચારો તો ખબર પડશે કે જેટલી જેટલી સુવિધાઓ લીધી છે એનું અંતિમ પરિણામ દુઃખ જ નીકળવાનું છે. એના વાસ્તવિકતા છે. તમે કહો મોબાઈલમાં શું દુઃખ છે? વાત કરો, એમાંથી રેડિયેશન આવે છે. જો અસર કરી ગયા, રોગ પ્રતિકારક શક્તિ નબળી છે, અસર કર્યું, એમાંય કેન્સરનો ખતરો છે. જેટલી જેટલી વસ્તુઓમાંથી સુખ મળે એવું લાગે છે ને, આ હરેક વસ્તુ દુઃખ આપે છે. આપણે એ સાઈડને જ જોતા, બીજી આપણે એક જ સાઈડ જોઈ છે જ્યાંથી સુખ મળી રહ્યું છે. એટલે ગૌકર્ણજીએ કીધું અસારહ ખલુ સંસાર, આ મિથ્યા છે. ખલુ મને મિથ્યા અને દુઃખરૂપી. અહીંયા જેટલી સુખી થવાની ટ્રાય કરશો ને એટલું દુઃખ આવવાનું છે. અને એનું કારણ એ છે કે જેણે સંસાર બનાવ્યો એ કહે છે કાંઈ દુઃખ છે. એટલે આપણે વિચારવું પડે. અને ઓર એક વાત કરતા ગૌકર્ણ વિમોહક, આ કેવું છે? મોહમાં નાખવા વાળું છે. કેમ? તો કે જે વસ્તુ જોવે ને એને લેવાની ઈચ્છા થાય. હરેક વસ્તુ મોહમાં નાખવા વાળી છે. હારા કપડાં જોયા, લેવા છે. હારી ગાડી જોઈ, લેવી છે. હારા ચપ્પલ જોયા, લેવા છે. કાંઈ પણ સારું જોયું નથી કે મન એમાં ગયું નથી. આવું થાય ને. હું ઘણી વાર એક ઉદાહરણ આપું. તમે માર્કેટમાં નીકળ્યા હોવ અને કોઈ સાડીની દુકાન હોય, વન પીસ સાડી હોય, એવો બીજો ન મળે તમને, એક જ હોય, અને નીકળ્યા ને મન એમાં લાગી ગયું. ધ્યાયતે વિષયાન પુંસ, ગીતા અનુસાર હવે ધ્યાન એમાં લાગી ગયું એટલે આપણે ઘરે વહી આવી ને, એ હાડીઓ મનમાં આવી ગઈ એટલે વિચાર એનો એ જ હાલે, આ ક્યારે મારી અલમારીમાં આવે, મારા કબાટમાં આવે. એટલે એનું આખું પ્લાનિંગ શરૂ થાય પછી, હે ને, આ મોહનું પ્લાનિંગ. તો આપણે જો ગવાન લેવી કેમ, તો પછી તો આઈડિયા હોય કે હાલો ભાઈ હમણાં બર્થડે આવે ત્યારે વાત, એનિવર્સરી આવે ત્યારે વાત, પણ હવે ત્યાં સુધી કદાચ ન રહી તો પછી ઉપાય હોય રિહાવ, માથાકૂટ કરો, થોડીક રોવો, જે હથિયારો તમારા તમે પ્રયોગ કરતા હો. પણ જ્યારે ઓર એક હથિયાર હોય, આ બધું કાંઈ ન હોય તો વિચાર કરે કે હાલો આપણા પૈસા આપણી પાસે છે જ, બેલેન્સ લઈને આવે એટલે ઘરે પૂછે ક્યાંથી લાવ્યા? એટલે દુકાનેથી. પૈસા કોણે આપ્યા? મારા પૈસા. આ માતાઓ પાસે હોય મારા, ખબર નહીં ક્યાંથી લાવતા હોય, એ તો આવડાને નહીં ખબર હોય. નોટબંધીમાં ખબર પડી યાર બેલેન્સ હોય, કારણ કે પછી ક્યાં થાય, દેવા જ પડી કે આને બદલાવાના. એટલે આવું બધું બેલેન્સ હોય એટલે ગમે એમ કરીને એ વસ્તુ જ્યારે ઘરે આવે ને ત્યારે એમ થાય હાશ હવે શાંતિ થઈ. આમો અને આ ત્યાંથી અટકવાનું નથી. એકવાર 6 મહિના પછી પાછા એ રસ્તે નીકળીએ, ફરીને બીજી હાડી ટીંગાતી હોય,
ફરીને પાછી સેમ પ્રોસેસ બધી વસ્તુમાં લાગુ પડશે. જે સંસારની વસ્તુઓનું ધ્યાનથી અવલોકન કરશું ને એમાં મોહ લાગવાનો છે. એ પછી વસ્તુ હોય કે વ્યક્તિ હોય, એમાં આસક્તિ લાગી અને આપણા પતનની શરૂઆત થઈ. આ સંસારનું સ્વરૂપ એવું છે. વિમોહક ગૌકર્ણજી કહે છે, આ મોહમાં નાખવા વાળું છે, કારણ કે યથાર્થ જ્ઞાન નથી. તો આવો જે સંસાર છે, હે પિતાજી, સુતઃ કસ્ય, કોનો પુત્ર છે? ધનમ કસ્ય, કોનું ધન છે? સ્નેહવા જ્વલતે અનિશમ, પુત્ર પણ કોઈના નથી, ધન પણ કોઈનું નથી. હવે આપણે ના ના અમારો દીકરો તો છે ને, અમારા ઘરે અમારા ગર્ભથી જન્મ લીધો છે, તો કેમ અમારો નથી? માની લો એ 5 વર્ષનો બાળક 5 વર્ષ અને 9 મહિના પહેલા ક્યાં હતો ખબર છે? પૂર્વમાં ક્યાં હતો એની જાણકારી છે આપણી પાસે? આ ધુંધુકારી જ્યારે નહોતો આવ્યો એ કોનો પુત્ર હતો પહેલા? આપણી પાસે કોઈ જ્ઞાન નથી. અરે કોઈ આપણો શત્રુ આપણો પુત્ર બનીને આવ્યો હોય તો વિચાર કરો કેટલો પ્રેમ કરવી. ઘણા પાડોશી હોય ને, બોલવાનો સંબંધ, કારણ કે હરખાઈને બાંધ્યા હોય, અને માની લ્યો ન્યા જે દાદા હતા એ જ મરી ગયા ને એ જ પાસે આણી પાસે દીકરો થઈને આવ્યા, તો કેવો પ્રેમ થાય? બજવો થાય. આવું થાય. આ સંભવ, આવી સત્ય ઘટનાઓ પણ છે આપણા ભારત વર્ષના ઇતિહાસમાં, કે જે પહેલા 2 કટ્ટર શત્રુ હતા એ જ પાછો બીજા જન્મમાં એનો પુત્ર બનીને આવ્યો હોય. તો એમાં પ્રેમ થઈ ગયો. આગળ શરીર હતું ત્યારે શત્રુતા હતી, હવે શરીર બદલી ગયું, એના ઘરે જન્મ લઈ લીધો તો એને પ્રેમ કરવા માંડ્યા. એ તો આપણે ત્યાં આવ્યો એટલે આપણે કીધું કે આ મારો છે. બાકી રિયલમાં કોના છે? આ ભગવાનના છે. ગીતામાં કીધું મમૈવ અંશ જીવલોકે જીવભૂત સનાતન. એ અર્જુના જગતમાં જેટલા પણ જીવ છે ને એ મારા સનાતન અંશ છે. આ આત્મા કોઈનો નથી, આ કેવલ ભગવાનનો છે. આ વાસ્તવિકતા છે. અને ધનમ કસ્ય, હવે આમાં આપણો મોટો મોહ છે, મારું છે. કેમ? અમે મહેનત કરીને અમે લીધું છે, અમે ઉત્પન્ન કર્યું છે. પણ આપણને ખબર નથી કે આપણે જ્યારે જન્મ્યા ત્યારે આપણે કંઈ લઈને આવ્યા નહોતા. જે ઘરમાં જન્મ થયો ને ઓલરેડી પહેલેથી હતું. આપણો જન્મ જે ઘરમાં થયો એ ઘર હતું, સંબંધીઓ હતા, પરિવાર હતું ને, વધતું ઓછું જે કાંઈ, પણ ધન તો હતું. અને ત્યાંથી આપણે થોડાક આગળ વધ્યા. હવે ઘર છોડીને પાછા જ્યારે આપણે નીકળી જઈશું, મૃત્યુ થાય તો ધન તો અહીંયા ને રહે. ધન તો ક્યાંય જતું નથી, એ તો અહીંયા પૃથ્વીમાં જ રહેવાનું છે ને, એ નીકળી જાય. હવે માનો આપણે એ મૂકીને ગયા, બીજા ઘરે ક્યાંક આપણો જન્મ થયો તો ત્યાં જઈને આપણે કહીશું આ મારું છે, અહીંનું હતું એ ભૂલાઈ ગયું બધું, આ હવે પડ્યું રહ્યું, આ મૂકી દો. જ્યાં ઘરે જન્મ થયો ત્યાં પડ્યું જ તું ધન પહેલેથી, આપણે ગયા એટલે એ કહીએ કે આ મારું છે. જુઓ, આપણે આવીએ અને જઈએ, ધન ક્યાંય આવતું જાતું નથી, એ તો અહીંયા ને અહીંયા રહે છે. બની શકે કે આ સુરતમાં જે મકાનો છે આમાં ઘણા આપણે બાંધ્યા હોય 2-3 જન્મ પહેલા, પાછા અત્યારે આપણે અહીંયા છીએ તો ઘણી એવી પ્રોપર્ટીઓ હશે એ પહેલા આપણે બનાવી હશે પૂર્વ જીવનમાં, પણ હવે આપણો જન્મ બદલી ગયો એટલે આપણને યાદ નથી. તો વાસ્તવમાં આ ધન પણ આ પૃથ્વીમાં પડેલું જ છે. અનંત વર્ષોથી આ ધન અહીં પડ્યું છે. આપણે ખાલી એક જગ્યાએ બીજી જગ્યાએની હેરફેર કરીએ ટ્રાન્સફર, એટલે એને કહીએ કે આ મેં વેપાર કર્યો, ધંધો કર્યો, અને એમાંથી થોડુંક આપણી ભાગમાં આવી ગયું એટલે માન્યું કે ભાઈ આ અમારું છે. પણ જુઓ, મૃત્યુ આપણને આમાંથી મુક્ત કરી દે છે અને સમજાવે છે કે આ ધન વાસ્તવમાં આપણું નથી. જે ઘરોમાં બાળકો આવે છે એ માને અમારું છે, વ્યવહારિક રૂપમાં ઠીક છે, પણ ભાવનાત્મક રૂપમાં યદિ તમે જોવો તો આ ધન કોઈક મૂકીને ગયું છે. એટલા માટે ગૌકર્ણજી કહે છે સુતઃ કસ્ય, પુત્ર કોનો છે? ધનમ કસ્ય, ધન કોનું છે? આની ઉપર વિચાર કરવો જોઈએ. કેમ? કારણ કે આ બેયમાં જે મોહ થયો છે ને, મારું, સ્નેહ વા જ્વલતે અનિશમ, એ આ મારાનો જે મોહ છે એ આપણને રાત દિવસ બાળે છે. આ બળવાનું મૂળ કારણ આ છે. રાત જેને જેને આપણે કીધું છે ને મારું છે, એ જ આપણને દુઃખ આપે છે, એ જ આપણને બાળે છે. એટલા માટે આપણે સંસારમાં જોઈ શકીએ
એસીની અંદર બેઠા હોય, 16 ઉપર ટેમ્પરેચર હોય ને, પણ અંદરથી બળતા હોય ને એને એસી ઠંડા ન કરી શકે. આ આસક્તિ જે છે ને એ અંદરથી બાળે. બહારથી એને કાશ્મીર મોકલી દો તો એ ઠરે નહીં. આ મોહનું કારણ છે. મોહ રાત દિવસ બાળે છે. અને જો આ છૂટી ગયો તો કોઈ દુઃખ જ નથી વ્યક્તિ. આ ભાવમાં હોવું જોઈએ. જો શાસ્ત્ર એ નથી કહેતું ધન છોડી દો તમે, ધન તમારું છે, તમારી પાસે છે, પણ આપણે એને માનવાનું નથી કે આ મારું છે. આવું માનીને વ્યવહાર કરવાનો છે. આપણો ભાવ એ હોવો જોઈએ કે આ પરિવાર પણ મારું નથી, આ ભગવાને મને આની સેવા આપી છે કે મારે આટલા પરિવારનો વહીવટ કરવાનો છે. ભગવાને મને આ બિઝનેસ આપ્યો છે કે મારે આ ધંધો કરવાનો છે, આ લોકોની સેવા કરવા માટે. આ મારું નથી એમ માનીને જ્યારે કોઈ વ્યવહાર કરે આ સંસારમાં, આવા વ્યક્તિને કોઈ દુઃખી ન કરી શકે ક્યારેય. આસક્તિ દુઃખનું મૂળ કારણ છે. અને એટલા માટે જો 25 વર્ષ પહેલા હાહુએ કંઈક કડવા વેણ કીધા હોય ને આજે યાદ હોય. ભાઈ જુદા થયા હોય ને તો કે સારું થયું ઓલા ભાઈને ઘરે વહી ગયા. આપણી હારે કાંઈ બહુ આપણને પહેલાં સંભળાવ્યું છે, આપણે એ ભૂલતા નથી. હે ભૂલીએ છીએ? હમણાં કીધું ભગવદ્ ગીતા વાંચો તો એક શ્લોક યાદ કરો. અમને યાદ ન રહે પ્રભુ, ભણ્યા નહીં ને બહુ. કે હવે 25 વર્ષ પહેલાં હાહુએ એક ગાળ દીધી હોય હજી યાદ હોય? એ જ નથી ભૂલ્યા આપણે. હે આ નથી ભૂલતા. કેમ? આસક્તિ, એમાં એટેચમેન્ટ છે કે હા મારા સાસુએ મને આ કીધું તો આને હું ક્યારેય ભૂલીશ. અને અમુક તો સામે જ કેસ ડાયલોગમાં યાદ રાખશું, સમય આવે ત્યારે દેખાડી દેવું. હે લોકો બદલો લેવાની ટ્રાય કરતા હોય, ભાઈ ટાઈમ આવે ત્યારે દેખાડશું. તો આ મોહના કારણે દુઃખ છે. જો મોહ નથી તો ન પુત્ર દુઃખી કરી શકે, ન સંબંધીઓ દુઃખી કરી શકે, ન સમાજ દુઃખી કરી શકે, કોઈ વ્યક્તિ આપણને દુઃખ ન આપી શકે. અને જો મોહ છે તો બધામાં લાગશે કે આઈ દુઃખી કરે, ઓલાય દુઃખી કરે. અમારી જેવું દુઃખ કોઈને છે જ નહીં. બધાને એવું જ લાગે છે અમારી જે દુઃખ છે ને બીજા કોઈ નથી. અને બધાને સૌથી વધારે સુખી કોણ લાગે? પાડોશી. કે બાજુવાળાને જેવું સુખ છે ને એવું આપણે નથી. એને બાજુવાળાને પૂછો તો એને પાડોશી સુખી લાગતા હોય. બધાને એમ જ લાગે કે બધા સુખી છે, હું એકલો જ દુઃખી છું. અને આવું દુનિયામાં બધા વિચારે છે. ગમે એને મળો ને તમે તો બધાને એમ જ છે કે હું દુઃખી છું, બધા સુખી છે. આ માયા છે. હકીકત બધા એક હરખા જ દુઃખી છે. હે કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી, હે ને કોઈ ધન દુઃખી, થોડા થોડા સબ દુઃખી, બધા દુઃખી છે. પણ જે ભગવાનનું ભજન કરે ને એ સુખી છે. આજકાલ જુઓ મંદીનો માહોલ હાલે છે માર્કેટમાં, હીરા બજારમાં. તો કાલે પ્રભુજી હારે હું ચર્ચા કરતો ને, એ ટેક્સટાઇલનું કામ છે. પણ એ પ્રભુજી મને કહેતા હતા એ કે મારી સામે તે એક બીજી દુકાન છે, એની જે દુકાન છે ને એવી જ દુકાન એની સામે છે. તો એ ભાઈ અઠવાડિયાથી ટેન્શનમાં. એટલે આ પ્રભુજી એને ગયા ને એણે કીધું કે શું તકલીફ શું છે? એ કે હું જે ખાતાનો માલ આપતો હતો ને એ હવે મારો નથી લેતો, અઠવાડિયાથી ઊંઘ નથી આવતી કે મને. તો પછી આ પ્રભુજી એનો કિસ્સો કીધો કે હું એક વ્યક્તિ મારો હર મહિને 35 લાખનો માલ લેતો હતો અને એ બંધ થઈ ગયો. તો મેં કાંઈ નહીં, બંધ થઈ ગયો, બીજો આવશે એ કે મને ટેન્શન એટલું કે હું અઠવાડિયે થૂતો નથી. તો ભક્તિ કરતા હોય ન કરતા એમાં અંતર આટલું જ હોય. જો ભજન ન કરતા હોય ને અત્યારે તમે ગમે ના નીકળો સોસાયટી નાખે, મંદીની જ વાત હાલતી છે, એક જ કેસેટ મંદી. જે ભજન કરતા હોય ને એ સ્થિર હોય. હવે તમે ચર્ચા કરો, ટેન્શન લ્યો, રોવા માંડો, માથા પછાડો, જે છે એ છે, આમાં કાંઈ ફેર થવાનો નથી. તો પછી દુઃખી હું કામ થવું જ ભાઈ? આજ મંદી છે, કાલ તેજી આવશે. કાયમ તો આ રહેવાનું નથી. સમજી લો અત્યારે રાત છે તો કાલ દિવસ આવશે ને. તો જેની પાસે જ્ઞાન છે, જે આસક્ત નથી આ વસ્તુઓમાં, એ બધા સ્થિર હોય. અને જેની આસક્તિ છે, ક્યારેક ક્યારેક આવા લોકો આત્મહત્યા સુધી પહોંચી જતા હોય છે. આ ફરક છે બેયમાં. બાકી ભક્ત હોય કે અભક્ત જોવામાં હરખા જ લાગે.
બે હરખા જ દેખાતા હોય, પણ આ ફરક પડે કે જો તમે ભગવાનના ભક્ત છો, ભજન કરો છો, તો તમારી અંદર એટલી સ્થિરતા હોય કે આવી સાંસારિક પરિસ્થિતિઓ તમને ડિસ્ટર્બ કરી શકે નહીં. અને જે ભજન નથી કરતા એ તરત ડિસ્ટર્બ થઈ જાય. તો આપણે હવે વાતો તો આગળ ઘણી બધી છે, પણ મૂળ વાત ઈ છે કે મુંચા અજ્ઞાનમ, આ અજ્ઞાન જે છે ને એનો ત્યાગ કરવો જોઈએ. જો જ્ઞાનમાં કોઈ વ્યક્તિ સ્થિત રહે છે તો એ હંમેશા સ્થિર થઈ જાય. માની લો કોઈ બિઝનેસ કરતા હોય, એ ભક્તિ કરે ને, ભજન કરે, તો એ ધંધામાં સ્થિરતા પ્રાપ્ત કરી લે. કોઈ વિદ્યાર્થી હોય, વિદ્યાર્થી જો ભજન કરે તો એ ભણતરમાં સ્થિરતા પ્રાપ્ત કરી લે. કોઈ ગૃહિણી છે, એ જો ભજન કરતી હોય તો એ ઘરકામમાં સ્થિરતા પ્રાપ્ત, એના વ્યવહારમાં સ્થિરતા પ્રાપ્ત કરી લે. જો ભક્તિનો અર્થ એ નથી કે બધું છોડી દેવાનું છે. આપણે ભગવાનને કેવલ જોડવાના છે, છોડવાની કોઈ મેટર જ નથી આમાં. આપણને ભજન કરવું હોય તો બધું છોડી દેવું પડે? કાંઈ છોડવાની જરૂર નથી. જે કરીએ છીએ એ જ કરવાનું છે. બસ ભગવાનના નામને આપણે જોડવાનું છે. કળિયુગમાં ભક્તિ એટલે ભગવાનનું નામ. જો આપણે ભગવાનનું નામ લેતા થઈ ગયા, આપણી પાસે 24 કલાક છે, તો એમાંથી એકાદ કલાક સમય કાઢીને આપણે ભગવાનનું નામ લીધું, આ જ ભજન છે. આપણે ઓફિસમાં બેઠા છીએ, મનમાં ભગવાનનું સ્મરણ કરીએ છીએ. આપણે ઘરકામ કરીએ છીએ, ઓફિસમાં કામ કરીએ છીએ, ભગવાનની કથા સાંભળીએ છીએ, આ તો ભક્તિ છે. આમાં નવું કાંઈ આપણે કરવાનું નથી. ઘણી વાર તારું ભજન કરશું, ખાશું હું, કે ત્યાં ભક્તિ કરી બધા ભૂખે મરે નહીં. આપણને નથી જાણતા, ભક્તિ બહુ સરળ છે. ભક્તિ એટલે સિમ્પલ, ભગવાનનું નામ જપો અને ભગવાનની કથા સાંભળો, બસ. ત્રીજું કાંઈ કરવાની જરૂર નથી. જેને ભગવાનનું નામ લેતા આવડી ગયું, મતલબ એ કળિયુગમાં શ્રેષ્ઠ ભક્ત છે. એટલે આ ભાગવતનો સારરૂપ શ્લોક જે છે, 12મા સ્કંદમાં સુખદેવજી કહે છે, કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજેત. જો કોઈને આ કળિયુગના દોષોથી મુક્ત થવું છે તો એણે ભગવાન કૃષ્ણનું કીર્તન કરવું જોઈએ. અને જો એ કૃષ્ણનું કીર્તન કરશે તો એ મુક્ત થઈ જશે, આમાં કોઈ સંદેહ નથી. ગોસ્વામી તુલસીદાસજીએ પણ કીધું, કળિયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી ઉતરહી બહુ પારા. કળિયુગમાં નામનો આશ્રય છે, અને આ ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા વ્યક્તિ ભવસાગર પાર થઈ જાય. આમાં કઈ બહુ કઠિનાઈ નથી. જો એક અંતિમ વાત કહું, ભગવાનને પામવાને બહુ સહેલું છે અને નરક જવું ને બહુ અઘરું છે. આપણું ઊંધું છે. આપણને એવું લાગે છે કે ભગવાનને પામવા બહુ કઠિન છે અને નરક જવું બહુ ઈઝી છે. હકીકત શું છે? ભગવાન બહુ આસાનીથી મળી જાય છે. મુક્તિ બહુ ઈઝી છે. નરક લોક જવું બહુ અઘરું છે. કારણ કે નરક જવા માટે પહેલાં તનતોડ મહેનત કરવી પડે, પૈસા કમાવવા પડે, પછી પાપ કરવું પડે. એને કેટલાય ન કરવાના ધંધા કરો ત્યારે નરક મળે. અને ભગવાનને પામવા હોય તો ખાલી ભગવાનનું નામ લ્યો, મળી જાય. સિમ્પલ. કયું સરળ છે બોલો? ઈઝી શું છે? ભગવાનને પામવાય. પાક્કું? તમે બોલો છો ભગવાનનું નામ લેવું છે, તોય લોકો એ નથી કરતા, નરકનું જ પ્લાનિંગ કરે. હવે જાગીને હુવે ત્યાં સુધી એને જો એટલા બધા પાપ કર્યા પછી નરક મળે. અને ભગવાનને પામવા માટે એક જ વસ્તુ કરવાની છે, ભગવાનનું નામ લેવાનું. તો બોલો આપણે શું પ્લાનિંગ કરવું છે? જો તમે એવું ન માનતા આ ખાલી આટલું ઈઝી, હમણાં તમારા મનમાં એ વિચાર હાલતો છે કે હારું આટલું જલ્દી આમ થોડી ભગવાન મળે, થોડી રસ્તામાં પડ્યા છે. ગીતામાં એણે ગેરંટી આપી છે, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ, કે અર્જુન જે ભાવથી શરીરનો ત્યાગ કરે એ ભાવને એ પામશે. અને ભગવાન કહે છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ, અંતકાળે જો મારું સ્મરણ કરશે તો એ મને પામશે. તો આપણું સ્મરણ કરતા કરતા જો શરીર છૂટશે તો ગીતામાં ગેરંટી છે કે જીવતા ભગવાન ભલ ન મળે પણ મર્યા પછી તો મળી જાય. જો તમને ભગવદ્ ગીતા ઉપર વિશ્વાસ છે, શાસ્ત્ર ઉપર, તો આ ગેરંટી ભગવાન કૃષ્ણની છે કુરુક્ષેત્રમાં 5000 વર્ષ પૂર્વ. તો હવે એ તમારે નક્કી કરવાનું છે કયો રસ્તો લેવો છે, નરકવાળા માર્ગે જવું છે કે ભગવાનને પામવા છે. તો આ સરળ, ભગવાનના નામ સિવાય બીજી કોઈ જ ભક્તિ નથી કળિયુગમાં. બસ નામ જપો
પામી જાઓ. આ સુખદેવજી પણ કહે છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બસ આ 16 શબ્દનો જપ કરો. બધા કળિયુગના દોષો, મોહ, આસક્તિ ઓટોમેટિક આપણે જ છોડવાનો. કારણ કે આપણે છોડી ન શકીએ, આપણે જે છોડવી ને પાછા પકડી લઈ. એટલે આપણે કાંઈ છોડવાનું નથી. આપણે ખાલી ભગવાનનું નામ પકડવાનું છે, બાકી બધું નામ કરી દે. જેમ શરીરમાં રોગ હોય તો આપણે ખાલી દવા પીવાની છે, બાકીનું કામ એ દવા કરશે. એમ આપણે ભગવાનનું નામ લેવાનું છે, બાકી બધું કામ નામ કરી લે. આપણે કાંઈ ટ્રાય કરવાની નથી કે હું સુધરી જાઉં, હું બહુ સારો થઈ જાઉં, હું વ્યસન છોડી દઉં. કોઈ ટ્રાય નથી કરવાની. હાથે એક જ ટ્રાય કરો, ભગવાનનું નામ લ્યો. નામ જેવું અંદર જશે એ પછી અપને આપ એનું કામ કરશે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.